મહેસાણા જિલ્લાના કડીમાં ક્ષત્રિય સમાજના યુવાનો પર થયેલા હુમલાની ઘટનાને લઈને વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. 25 દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ દ્વારા સંતોષકારક કામગીરી ન થતાં આજે ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનોએ મોટી સંખ્યામાં એકઠા થઈ ન્યાયની માંગ સાથે મહેસાણા કલેક્ટર કચેરી ગજવી હતી. આશરે 25 દિવસો અગાઉ કડી વિસ્તારમાં ક્ષત્રિય સમાજના યુવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસક ઘટનામાં ઠાકુર સમાજના એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ હુમલાના પગલે સમગ્ર પંથકમાં અને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. પીડિતોનો આક્ષેપ છે કે આ હુમલો પૂર્વ આયોજિત હતો અને તેમાં નિર્દોષ યુવાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઘટનાના 25 દિવસ બાદ પણ મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા આ મામલે જોઈએ તેવી ગંભીરતા દાખવવામાં આવી નથી. આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાથી પીડિત પરિવારોમાં અસુરક્ષાની ભાવના જોવા મળી રહી છે. આજે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગરમાયું હતું અને આવેદનપત્ર પાઠવી માંગણીઓ કરવામાં આવી હતી. હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, તમામ આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી દાખલો બેસાડવામાં આવે, પીડિત યુવાનોને વહેલી તકે ન્યાય અને રક્ષણ પૂરું પાડવામાં આવે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો આગામી ટૂંકા સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે અને ન્યાય નહીં મળે તો સમગ્ર જિલ્લામાં અને રાજ્ય સ્તરે ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. કલેક્ટર કચેરી ખાતે સમગ્ર મહેસાણા જિલ્લા અને અમદાવાદ જિલ્લાના ક્ષત્રિય સમાજના તમામ સૌ આગેવાનો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. આજથી 25 દિવસ પહેલા કડી મુકામે જે બનાવ બન્યો અને મનીષભાઈના દીકરા યુવરાજને જે ઢોલ માર મારવામાં આવ્યો, એ કૃત્ય તમે કદાચ કેમેરામાં જુઓ તો આપણે જોઈ પણ ના શકીએ. એના શરીરની અંદર 40 ફ્રેક્ચરો કરવામાં આવે છે. છતાંય આ મહેસાણાની પોલીસ એ સાચી તપાસની દિશા તરફ જતી નથી. એના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાયેલી છે. આજે જે ક્ષત્રિય સમાજ દ્વારા જે રેલી કાઢી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે અમારે કોઈ સમાજ સામે વાંધો નથી, કોઈ સમાજને આમાં લેવા દેવા નથી. જે લોકોએ આ કૃત્ય કર્યું છે એ કૃત્ય કોના કહેવાથી કર્યું છે, એવા તોમતદારોને કોણ સાથ અને સહકાર આપે છે, રાજકીય માણસના સથવારે જો તમે આવા ગુનેગારોને સાવરવામાં આવે અને એવા ગુનેગારોને સાવરી એનું નામ નથી આવતું, એના કારણે તમામ ક્ષત્રિય સમાજમાં જે રોષ છે એના કારણે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે કલેક્ટરશ્રીને વિનંતી કરી છે અને ડીએસપીને પણ વિનંતી કરવા માગીએ છીએ કે જે સાચા ગુનેગારો હોય એનું એફઆઈઆરમાં નામ આવે, 307 દાખલ કરવામાં આવે અને એક પણ નામ ખોટું ના આવે એની ચિંતા સાથે આમાં તમે આગળ વધો. એટલા માટે તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો આજે આ રેલીના સ્વરૂપે આપના તેઓ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા.